હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવું છે દિશાઓ વિશે. શેના વિશે? તો કે દિશાઓ વિશે. તેમાં સૌપ્રથમ કઈ કઈ દિશા અને કેટલી દિશાઓ આવેલી છે? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે ઉત્તર અને પૂર્વની વચ્ચે, ત્યાં ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવેલી છે? તો કે ઈશાન દિશા. ત્યારબાદ પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે કઈ? તો કે અગ્નિ દિશા. ત્યારબાદ પશ્ચિમ અને દક્ષિણ અથવા તો દક્ષિણ પશ્ચિમ આ બંનેની વચ્ચે નૈઋત્ય. અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે કઈ દિશા આવે? તો કે વાયવ્ય દિશા આવેલી છે. આ મિત્રો તમામ વ્યક્તિને ખબર હોય છે અને આ છે સામાન્ય માહિતી. હવે આપણે મિત્રો ખાસ શું ભણવાનું? તો કે આપણે મિત્રો ભણવાનું છે આમમાં બનતા ખૂણાઓ વિશે. શેના વિશે? તો કે ખૂણાઓ વિશે. હવે આપણે સૌપ્રથમ જાણીશું કે ઉત્તર અને પૂર્વની વચ્ચે કેટલાનો ખૂણો બને? આ ઉત્તર અને પૂર્વ આ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને? તો કે આ બને છે 90. શેનો? તો કે 90 ડિગ્રી. ઉત્તર અને પૂર્વ, ઉત્તર અને પૂર્વની વચ્ચે બનતો ખૂણો કેટલાનો હશે? તો કે 90. હવે ત્યારબાદ ઉત્તર અને પશ્ચિમની વચ્ચે, ઉત્તર અને પશ્ચિમ, ક્યાં? તો કે પશ્ચિમ, આ બંને વચ્ચે કેટલાનો બને? તો કે આ બને છે 90 ડિગ્રી. ત્યારબાદ ઉત્તર અને દક્ષિણ સામસામ અથવા તો પશ્ચિમ અને દક્ષિણ આ બંનેની વચ્ચે કેટલાનો ખૂણો બને છે? તો કે 90 ડિગ્રીનો. કેટલાનો મિત્રો? 90 ડિગ્રી. દક્ષિણ અને પૂર્વની વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? તો કે 90 ડિગ્રીનો. હવે પ્રશ્નો ઘણીવાર એવા પૂછાતા હોય છે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન દિશા આવેલી છે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન દિશા આવેલી છે. ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ દિશા? તો કે ઈશાન. ઈશાન કેટલા અંશનો ખૂણે આવેલી છે? ઉત્તર પૂર્વની વચ્ચે આવેલી દિશા ઈશાન એ કેટલા અંશના ખૂણે છે? તો કે મિત્રો 90 ના અડધા કેટલા થાય છે? 90 ના અડધા 45. કેટલા? કે 45. કેટલા અંશ આવેલી છે? તો કે 45. હવે ઘણીવાર ફેરવીને પ્રશ્ન પૂછતા હોય છે તો કે પૂર્વ અને દક્ષિણ આ બંને વચ્ચે કઈ દિશા આવેલી? તો કે નૈઋત્ય. કઈ દિશા? નૈઋત્ય. પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે કઈ? તો કે નૈઋત્ય. હવે નૈઋત્ય કેટલા અંશના ખૂણે આવેલી છે? તો કે એ પણ 45. કેટલા મિત્રો? કે 45. ઘણીવાર ઘણા એવા પ્રશ્નો પૂછતા હોય છે કે નૈઋત્ય અને ઈશાન, નૈઋત્ય અને ઈશાન આ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે મિત્રો? નૈઋત્ય અને ઈશાનની વચ્ચે કેટલાનો ખૂણો બને છે? તો કે 180. કેટલા? 180 નો ખૂણો બને છે. કઈ રીતે મિત્રો? કઈ રીતે 180? આ કેટલાનો, આ કેટલા અંશ આવે છે? કે 45. 45 પ્લસ આ કેટલા છે? 90. ત્યારબાદ આ કેટલા છે? તો કે 45. સરવાળો કરો કેટલા થાય? 180. ખબર પડે છે મિત્રો? ખબર પડે છે. ઘણીવાર ઘણી બધી વખત ફેરવીને પણ પ્રશ્નો પૂછતા હોય છે. હવે આમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે, જોઈએ આપણે.